જય માતાજી મિત્રો, જો સવારના વાગી ગયા હતા 10 ને મારે બનાવવાનું હતું જમવાનું, એટલે મેં ચોરી અને ગલકાનું શાક બનાવ્યું અને પછી એક ચૂલા ઉપર કલાડું તપ્પા મૂકી દીધું, કારણ કે મારે ગેસ પતી ગયો છે એટલા માટે. અને ઉનાળો છે એટલે ગરમી લાગે ને, એટલે વહેલું જમવાનું બનાવવું પડે. પછી જો સાફ સફાઈ કરી એટલે કે કચરા પોતા, પછી મસ્ત ઠંડા ઠંડા પાણીએ નાહી લીધું અને પછી બપોરા કરી લીધા. અને પછી જો હું તો છોકરાઓ પાછી ગતી રહી જાંબુડા ખાવા માટે. જાંબુ ખાવાની મને બહુ મજા આવી ગઈ હો, કારણ કે ઉપરથી નાખે અને જે કેચ કરે ને એને જાંબુ ખાવાનું મળે. આવું બાળપણમાં કરવાની બહુ મજા આવે. પછી જો અમારે અહીંયા ગાય વિયાણી હતી અને વાછડી બહુ મસ્ત હતી, પણ આ બહુ કેપીલી હતી હો. પછી જો આ ભેંસોને બહુ ગરમી લાગે કારણ કે તાપ હોય ને એટલે, પણ કંઈ વાંધો નહીં, હવે ઠંડક વળી જાય સાંજ પડે એટલે. ઘરે આવીને જોયું તો લાઇટ નહોતી, એટલે વિચાર આવ્યો કે જમવાનું વહેલું વહેલું બનાવી દઉં. એટલે પછી મસ્ત જમવાનું ચૂલા પર બનાવી દીધું, કારણ કે ગેસ પતી ગયો છે. તો પછી જમી લીધું. તો મારી વિડીયો ગમી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય, મળીશું.